શહેરમાં ચાલી રહેલી મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પ્રતિબંધની મુદત 30 નવેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે। વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પ્રતિબંધ મૂકીને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે। જાહેરનામા મુજબ લંબે હનુમાન રોડ ઉપર જય વિજય રેસ્ટોરન્ટથી પોલીસ ચોકી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે। ઉપરાંત મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચોક બજાર મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે ક્રાઇમ બ્રાન્ચથી ગાંધીબાગ સર્કલ સુધીનો માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે। તેમજ કમાલ ગલી મારફતે ગાંધીબાગ તરફ જતા વાહનોની અવરજવર ઉપર પણ રોક લગાવવામાં આવી છે। ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાલ દરવાજા રોડ, સ્ટેશન રોડ અને દારૂખાના રોડને વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। પ્રતિબંધિત વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતના ઇમરજન્સી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। આપ સૌ જાણો છો કે સુરત શહેરમાં હાલમાં મેટ્રોની અલગ અલગ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે। એમાં અલગ અલગ માર્ગો પર જ્યાં કામ ચાલી રહ્યા છે ત્યાં રેગ્યુલર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવો જરૂરી છે, કારણ કે કામગીરી ચાલતી હોય છે। સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં જે વરાછા તરફથી લંબે હનુમાન વાળો જે માર્ગ છે, જે સબરસ રેસ્ટોરન્ટ તરફ નીકળે છે, એ છેલ્લા ઘણા સમયથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ કરવામાં આવ્યો હતો। 1 મહિના અગાઉ વરાછા તરફથી જે ટ્રાફિક આવે છે એના માટે સિંગલ વે એક ખુલ્લો કરવામાં આવ્યો હતો। એ સિવાય જે અહીંથી સ્ટેશન તરફથી તમારે જવું હોય તો એ પ્રતિબંધિત રહેશે, પરંતુ આ નવા જાહેરનામા મુજબ પણ વરાછા તરફથી કોઈ પણ વાહન ચાલકને જે નાની ગાડી અને 2 વ્હીલર છે અથવા ઓટો રિક્ષા છે તો એ લોકો હાલમાં પણ એ માર્ગ ખુલ્લો રાખવામાં આવે છે અને એ લોકો અવશ્ય આવી શકશે। આ ઉપરાંત પોસ્ટ ઓફિસ વાળો જે રાજમાર્ગ પર માર્ગ બંધ કરવામાં આવ્યો છે એ લોકો માટે વૈકલ્પિક માર્ગ ઝાંપા બજાર તેમજ ગલે મંડી થઈને રૂવાડા ટેકરાથી પણ ચોક બજાર તરફ વાહન ચાલકો જઈ શકશે। અને ક્રાઇમ બ્રાન્ચથી જે મકઈપુર તરફનો માર્ગ હાલમાં હજી પણ કામગીરી ચાલુ હોય, હાલમાં પણ બંધ જ રાખવામાં આવ્યો છે અને એના માટે વૈકલ્પિક રૂટ તરીકે ગાંધીબાગની પાછળનો જે માર્ગ છે ક્વોલિટી રેસ્ટોરન્ટ વાળો, એ વાહન ચાલકો ઉપયોગ કરી શકશે। આ ઉપરાંત એ લોકો હોપપુલ પાર કરી અને શીતલ 4 રસ્તાથી પણ મકઈપુલ તરફ જઈ શકશે। આટલા માર્ગો વાહન ચાલકો માટે ખુલ્લા છે અને જ્યારે કામગીરી મેટ્રોની પૂર્ણ થશે ત્યારે બધા માર્ગો સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।